મોટાભાઈના હુકુમનું પાલન કરતા હોય એમ બંને નાના ભાઈ મગન અને વીર એક એક દેરાસર અને એક એક ઉપાશ્રય તપાસ કરતા કરતા શ્રી વીરજી મહારાજના ઉપાશ્રયે પહોંચી ગયા. ખૂણામાં બેઠેલો સાધુને જોયો. સ્વાધ્યાયનો મંદ મંદ મંજુલ ઘોષ વાતાવરણને પવિત્ર કરી રહ્યો હતો. વાતાવરણ અત્યંત શાંત હતું. કોઈને પણ 2 ક્ષણ ઊભા રહી જવાનું મન થઈ જાય એવું જ એ અવાજમાં આકર્ષણ હતું. મગન અને વીરના પગ પણ થંભી ગયા. આવો શાંત મધુર ભીતરની ગહેરાઈને સ્પર્શતો મંજુલ અવાજ એ બંને જીવનમાં પહેલીવાર શ્રવણ કરી રહ્યા હતા. ચુનીલાલ સાધુ બની ગયો હશે એવી એમને દૂર દૂર સુધી કલ્પના ન હતી. ચુનીલાલે ગૃહસ્થ જીવનમાં કરેલી સાધના એટલી ગુપ્ત હતી કે પરિવારજનોને એની ગંધ સુદ્ધા ન હતી. થોડી ગંધ હતી તો એમના જેવા ભીતર ધરાવતા ચંદનને. આથી પીઠ પાછળ ઉભેલા બંને ભાઈઓ પોતાના જ નાનકા ભાઈને ઓળખી શક્યા નહીં. એમના સ્વાધ્યાયમાં ખલેલ પહોંચાડવા ન ઈચ્છતા હોવા છતાં ચુનીલાલની તપાસ કર્યા વિના છૂટકો પણ ન હોવાથી દબાયેલા અવાજે એમને મહાત્માને બોલાવ્યા. મહારાજ સાહેબ. મહાત્મા સ્વાધ્યાયમાં મગ્ન હતા. થોડી ક્ષણો પછી ફરી એ જ રીતે દબાયેલા અવાજે બોલાવ્યા, પણ પહેલા કરતા થોડા મોટા અવાજે. મહારાજ સાહેબ. મહાત્માનો સ્વાધ્યાય એમનો એમ ચાલુ રહ્યો. બંને ભાઈઓએ એકબીજા સામે જોયું. બંનેની આંખોમાં પ્રશ્ન હતો. શું કરવું? આ તો જવાબ જ નથી આપતા. એટલામાં ગોચરીની વિનંતી કરીને અંદર પૂજા કરવા ગયેલા શ્રાવકો આવ્યા. બંને ભાઈઓએ એમને પૂછ્યું, આ મહારાજ સાહેબ બોલતા કેમ નથી? એમને મૌન વ્રત છે? એક શ્રાવકે કહ્યું, એની તો અમને કેવી રીતે ખબર પડે? મગને કહ્યું, કેમ? રોજ આવતા જતા હો તો આટલી ખબર ન હોય? બીજા શ્રાવકે જવાબ આપ્યો, ભાગ્યશાળી, અમે તો રોજ અહીં જ પૂજા કરવા આવીએ છીએ, પણ આ મહારાજ સાહેબ તો આજે જ આવ્યા છે, તો અમને કેવી રીતે ખબર હોય કે એમને મૌન વ્રત છે કે નહીં? ત્રીજા શ્રાવકે કહ્યું, આપણે બોલાવ્યા ત્યારે પણ ક્યાં જવાબ આપ્યો હતો? ગોચરી પાણીની વિનંતી કરી તોય ક્યાં કશું બોલ્યા છે? સામું જ જોતા નથી ને? બીજા શ્રાવકે જવાબ આપ્યો, પણ એટલે મૌન વ્રત છે એમ થોડું કહેવાય. વીરે કહ્યું, આ મહારાજ સાહેબ આજે જ આવ્યા છે? પહેલા શ્રાવકે જવાબ આપ્યો, ગઈકાલ સવાર સુધી તો ઉપાશ્રયમાં કોઈ હતું નહીં. મગને કહ્યું, મહારાજ સાહેબ ક્યાંથી આવ્યા છે? અત્યારે તો ચાતુર્માસ ચાલે છે ને? ત્રીજા શ્રાવકે કહ્યું, ભાઈ કેટલો સરસ સ્વાધ્યાય કરે છે, ક્યાંથી આવ્યા જાણીને શું કરવું છે? ના હકના એમના સ્વાધ્યાયમાં અંતરાય કરશો. મગન અને વીર બંનેને એની વાતમાં દમ જણાયો. આથી ત્યાંથી રવાના થયા. બીજે પણ તપાસ કરી, પણ ચુનીલાલની ભાળ ક્યાંય ન મળતા માયુસ થઈને ઘરે આવી મોટા ભાઈને રિપોર્ટ આપ્યો. રિપોર્ટ આપતા આપતા મગને જાણે બાતમી આપતો હોય એમ કહ્યું, મોટા ભાઈ, શ્રી વીર વિજયજીના ઉપાશ્રયે આજે સવારે જ કોઈ સાધુ આવ્યા છે. નવજવાન. ઓમ શ્રી સિદ્ધિ સુરેશ્વર સદગુરુભ્યો નમઃ.